अगेन અને કયા સેક્ટર્સ કે પછી સ્ટોક્સ ફોકસમાં છે બ્રોકરેજ હાઉસીસ? ગુડ મોર્નિંગ ચાંદની, અને સૌથી પહેલાં સ્ટીલ એઝ અ સેક્ટર હતું, ત્યાંથી તેમણે સેલનું રેટિંગ જે છે તે હવે આપ્યું છે. ટાર્ગેટ તેમણે ઘટાડ્યા છે અને હવે 135 પ્રતિ શેરના લક્ષ્ય તે આપી રહ્યા છે. સાથે જ JSW સ્ટીલ પર પણ રેટિંગ પરથી અને ટાર્ગેટની વાત કરીએ તો 730 પ્રતિ શેરના લક્ષ્ય તેમણે અહીંયા પણ ઘટાડ્યા છે. તેમણે અંડરપરફોર્મ કોલ જે છે તે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર પર રાખ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમણે 840 પ્રતિ શેરના રાખ્યા છે. તેમનું માનવું છે કે JSPL જે છે તે અન્ય કંપની કરતાં રોકાણ માટે સારી લાગી રહી છે. તો આજે સ્ટીલ એઝ અ સેક્ટર પર રિપોર્ટ આવ્યો છે, ફોકસ સ્ટીલ કાઉન્ટર પર રાખવાનું રહેશે. સાથે જ દાલમિયા ભારત પર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે એડ કોલ આપ્યો છે, બાય કોલ આપ્યો છે. લક્ષ્યાંક 2320 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. જયપ્રકાશ એસોસિએશન જે એક્વિઝિશન છે તેનો પ્રથમ તબક્કો પૂરો થવાની આશા તેઓ રાખી રહ્યા છે અને Q3 FY24 થી માર્કેટ શેરમાં ઘણો સુધારો આપણને જોવા મળી શકે છે કંપનીના, અને આવનાર ત્રિમાસિકમાં કંપનીનો આઉટ પરફોર્મન્સ જે છે તે આપણને યથાવત રહી શકે છે. તો તેને કારણે એક એડ કોલ બાય કોલ આપણને આવતો દેખાયો છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. સાથે જ વાત કરી લઈએ મોર્ગન સ્ટેન્લીનો જે રિપોર્ટ આવ્યો છે ગુજરાત ગેસ પર, તેની વાત કરીએ તો ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 579 પ્રતિ શેરના તેમણે કર્યા છે. ભાવમાં ઘટાડો જે છે તે સિરામિક્સમાં ખાસ કરીને માર્કેટ શેર જે છે પરત મેળવવામાં મદદ કરશે તેવું તેઓ માની રહ્યા છે. અને સ્પોટ LNGની કિંમતો જે ઘટી છે તેમાં હજી વધારે ઘટાડો આવી શકે છે. તો એક ગુજરાત ગેસ પર પણ મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે, ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. HDFC બેંક પર HSBCનો રિપોર્ટ છે, તેમણે પણ બાય કોલ અહીંયા આપ્યો છે. લક્ષ્યાંક 1750 પ્રતિ શેરના આપ્યા છે. ઊંચી લોન ગ્રોથની અપેક્ષાથી થોડી નિરાશા આપણને જોવા મળી છે, પણ ઓછી લોન ગ્રોથ જે છે તે સ્ટોક માટે ખાસ કરીને પોઝિટિવ રહી શકે છે તેવું HSBC માની રહ્યા છે. તો HDFC બેંક પર પણ એક પોઝિટિવ રિપોર્ટ છે, નજર અહીંયા રાખવાની રહેશે. L&T મોર્ગન સ્ટેન્લીનો બુલિશ રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 4106 પ્રતિ શેરના આપ્યા છે. કંપનીને 13,370 કરોડના 2 ડિફેન્સ કોન્ટ્રાક્ટ મળ્યા છે, જે ઘણા પોઝિટિવ છે. સાથે જ 9 મંથ FY24 સુધીની વાત કરીએ તો કંપનીમાં જે ઓર્ડર ઇન્ફ્લો છે તે પહેલેથી જ અકાઉન્ટિંગ જે છે તે કંપનીએ કર્યું છે. તો આજે 2 નવા ઓર્ડર એડ થયા છે, તેને કારણે L&T જે કંપની છે તે ખાસી બુલિશ લાગી રહી છે અને પોઝિટિવ લાગી રહી છે. તો મોર્ગન સ્ટેન્લીનો એક કોલ આવતો દેખાવ છે પોઝિટિવ. બીજી બાજુ HALની વાત કરીએ તો અહીંયા મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક 3129 પ્રતિ શેરના આપ્યા છે. તેમનું માનવું છે કે RD-33 એરો એન્જિનના જે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે તે ખાસો પોઝિટિવ છે, અને આનાથી એરો એન્જિનનું ઉત્પાદન જે છે કંપનીના કોરાપુટ વિભાગ જે છે ત્યાં એમના દ્વારા કરવામાં આવશે અને એરો એન્જિન ભારતીય વાયુસેનાની જરૂરિયાતને પૂર્ણ કરશે તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તો આજે ઓર્ડર મળ્યા છે ખાસ કરીને, તેને કારણે HAL પર મોર્ગન સ્ટેન્લી બુલિશ છે. તો આ બધા સ્ટોક છે, સેક્ટર છે, બધા પર નજર રહેશે. જી